નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે કાલે જે કામ કર્યું હતું મિત્રો, એમાં આપણે સેટઅપ પ્રમાણે બે ટ્રેડ બન્યા હતા. બે ટ્રેડમાં એસલ ગયા હતા મિત્રો. કાલના દિવસમાં આપણે લોસ હતો, પણ તમને થોડોક એક્સપિરિયન્સનો થોડોક અનુભવ હોય તો લોસ ના પણ થાય. પણ જે લોકોને મેં શીખવાડ્યું છે અને જેને અનુભવ ઓછો હોય, જેને સેટઅપ પર જ ખાલી કામ કરતા હોય, બીજું કંઈ ખ્યાલ ન હોય, એ લોકોનો 100% કાલે લોસ ગયો છે. મારો પણ પહેલાં લોસ ગયો. પહેલાં મારી એન્ટ્રી હતી 11:30 વાગ્યે અને 11:40ની કેટલમાં મારું એસએલ વહી ગયું હતું મિત્રો. એસએલ ગયા પછી તરત મિત્રો આજે 11:40ની કેન્ડલમાં એસએલ ગયો. પછી 11:45ની કેન્ડલ બની ત્યારે મને એમ થયું કે નહીં, પાછો આપણે ટાર્ગેટ આવશે. તો મેં એન્ટ્રી પહેલાં જેવી આ કેન્ડલ 11:50ની કેન્ડલ જે પૂરી થઈ ને, પછી 11:55ની કેન્ડલ શરૂ થઈને તરત મેં પછી રી એન્ટ્રી કરી હતી. તેમાં મને સારા પોઈન્ટ મળ્યા હતા. આમાં મારે જે 40 પોઈન્ટનો લોસ હતો, ત્યાં રી એન્ટ્રી કરી મારે 40 પોઈન્ટનો લોસ કવર થતાં 780 રૂપિયા જેવો 790 રૂપિયા જેવો પ્રોફિટ મારે કાલ માર્યો હતો. પ્લસમાં જે આ ટ્રેડમાં સેટઅપ જે બન્યું, એ સેટઅપમાં મેં એન્ટ્રી નહોતી લીધી. અને એ બધી વસ્તુ છે એ તમે જેટલો માર્કેટમાં સમય વધારે કામ કરશો એટલે તમને એમાં વધારે ખ્યાલ આવશે કે આપણે આમાં કામ શું કામ નથી કર્યું. કારણ કે મિત્રો, આ ડાઉન ટ્રેન્ડમાં હતું, ઓવરઓલ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે ઘણા ટાઈમથી. અને આજે ઘણો બધો મોટો ગેપ ડાઉન ખુલ્યો હતો એટલા માટે. અને સેટઅપ 1:15 થઈ ગઈ હતી. આ 2-3 વસ્તુ એકસાથે મેં જોયું. અને અહીંથી પણ ટ્રેન્ડ લાઈન હતી ને, ટ્રેન્ડ લાઈનને નીચે ટ્રેન્ડ લાઈનને પાછળના હાઈને બ્રેક નથી કરતો. આ એનો હાઈ છે, લોવર હાઈ લોવર લો બનાવે છે. તો એટલા માટે મને થયું કે આપણે આ જે બીજો ટ્રેડ બન્યો હતો 1:15, એ ટ્રેડ મેં એવોર્ડ કર્યો હતો. એ નહોતું લેવાનું કારણ એ હતું કે ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે અને ઘણો બધો ગેપ ડાઉન ખુલ્યો હતો અને ઘણું બધું નીચે પણ પડી ગયું હતું. અને આ ઈએમઆઈનું ડાયરેક્શન પણ 30 ડિગ્રી થઈ ગયું હતું. એટલે મને થયું કે આ એક ટ્રેડ મારે એવોર્ડ કરવો જોઈએ. એટલે આપણે 14 ટ્રેડ લેવી, તો એમાંથી આવા ટ્રેડ આપણે 4 કે 5 ટ્રેડ આપણે આવા પણ કાઢી શકીએ. આપણે એવોર્ડ કરી શકીએ. એમાં આપણે લોસ થવાનો ચાન્સ ઓછો હોય છે. આપણે ત્યાં વધારે ચાન્સ હતો એ ટ્રેડ આપણે એવોર્ડ કરી શકીએ છીએ મિત્રો. હા, અગર આમાં પહેલાં ટાર્ગેટ આમાં 1:2નો જે 72 પોઈન્ટનો ટાર્ગેટ હતો, 72 પોઈન્ટનો ટાર્ગેટ આમાં મળી ગયો હોય તો 50% ક્વોન્ટિટીથી આમાં મારે 2000નો પ્રોફિટ થયો હોય તો આમાં 1000 રૂપિયાનું રિસ્ક લેત. આમાં આપણે એસી ગયો તો પછી આપણે થોડાક પોઈન્ટના પ્રોફિટમાં આપણે એક્ઝિટ કરી નાખ્યું હતું. એટલા માટે આપણે એક એસએલ આમાં ગયો હતો. અને આ જે સેટઅપ બીજો મેં રીએન્ટ્રી કરી હતી, એમાં કોઈ સેટઅપ નહોતું. મારા અનુભવથી એમાં ટ્રેડ લીધો હતો. ટાર્ગેટ પણ પેન્ડિંગ હતો જે મિત્રો, એ પહેલાં મેં એક્ઝિટ કરી લીધું હતું એ મિત્રો. અને જે લોકોને એમ થતું હોય ખોટું બોલે છે, તો મને પર્સનલ ફોન કરજો, વોટ્સઅપમાં કરજો. હું તમને એ ટ્રેડનો આખો એક્સપ્લેન કરીશ પર્સનલમાં કે શું એનું રીઝન હતું. કારણ કે મિત્રો, બીજો ટ્રેડ જે લીધો મારા પ્રીમિયમમાં 39 પોઈન્ટ મળ્યા હતા. અને એ પ્રીમિયમ મિત્રો 22,600નું પ્રીમિયમ હતું મિત્રો. એ મેં 363માં બાય કર્યું હતું. અને 406માં મેં એક્ઝિટ કર્યું છે. અને એને 411
નો હાઈ છે મિત્રો, એટલે કેટલા ટોપ પર મારો એક્ઝિટ થયું હતું. એ બધી વસ્તુ આપણને અનુભવથી આવે છે. અને એ જે કોઈને શીખવું હોય, આપણે ફ્રીમાં શીખવાડીએ છીએ, પણ જે લોકોને શીખવું હોય તો એ મને પર્સનલ મેસેજ કરે. એટલે આપણે એના પ્રશ્નમાં આમાં ઘણી બધી વસ્તુ એવી છે, અને એમાં તમને અનુભવ હોય તો જ ખ્યાલ આવે. જે લોકોનો અનુભવ ન હોય તો એ લોકોને અહીંયા એક્સપ્લેન કરવી કે એમ આપણે એ લોકોને આપણે કેવી સમજાવી તો એ લોકોને એમાં કંઈ સમજણ ન આવે. એટલે એટલા માટે આપણે જે લોકોને પર્સનલ આનું જાણવું હોય કે તમે અહીંયા ટોપ ઉપર તમારું જે મારો એક્ઝિટ થયું, હું અહીં નીકળ્યો, એનું રીઝન એક બે પણ બીજું પણ હશે. પણ જે લોકોને જાણવું હોય તો તે મને પર્સનલનો ફોન કરજો. તો હું તમને તમારો અનુભવ હોય તો હું તમને થોડું ઘણું એક્સપ્લેન કરીને કહી દઉં કે આ કારણે હું અહીંથી એક્ઝિટ થયો હતો. તો આવું નવું નવું શીખવા માટે તમે મિત્રો આપણે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે જે સેટઅપ છે એ સેટઅપ પ્રમાણે જો હાલીએ મિત્રો તો આજના દિવસમાં આપણે બે એસએલ જ છે. આ તો મેં મારા અનુભવથી મેં મારો પ્રોફિટ કરી લીધો હતો મિત્રો. પણ જે લોકોને મેં સેટઅપ ઉપર કામ શીખવાડું છે એ લોકોને બંને એસએલ જ ગણવાના મિત્રો. પણ એવું નહીં માનવાનું કે બંને એસએલ છે એટલે આપણે હવે આગળ કામ નહીં કરીએ. નહીં મિત્રોમાં કામ કરવાનું જ છે. જે સેટઅપ હું તમને આપું છું, ફ્રીમાં આપું છું મિત્રો, એ સેટઅપ પર તમારે કામ કરવાનું, હંમેશા કામ કરવાનું. તો તમે પ્રોફિટ કમાઈ શકશો. પછી તમે 2 દિવસ કામ કરો, 2 દિવસ કામ ન કરો તો એનો કોઈ મતલબ નથી મિત્રો. તો એમાંથી ડરવાનું નથી મિત્રો. જે સેટઅપ તમને આપ્યું એમાં તમે કામ કરો, એ 100% કામ કરશે જ તે મિત્રો. આખો મહિનો કામ કરો, પછી બધા ટ્રેડ તમે લઈને મને લોસ બતાવો તો માનો કે મારું સેટઅપ નથી હાલતું. હું માનતો જ નથી કે યાર લગન કે મારું સેટઅપ છે. 1:2નો ટાર્ગેટ હું રાખું છું મિત્રો. તમને ટ્રેડ સેટઅપ આપું છું, એમાં તમારે 10 ટ્રેડ લ્યો અને 5 ટ્રેડ લોસ ને 5 ટ્રેડ પ્રોફિટમાં જાય તો પણ તમે એમાં પ્રોફિટમાં જ ઊભા થશો. ધન્યવાદ મિત્રો.